આજના પ્રથમ વાંચનમાં પૈગંબર યશાયા જણાવે છે કે દુનિયાના માટે દીવારૂપ બનવું, બીજાના માટે પ્રકાશ બનવું એ આપણને હાકલ આપી છે. પણ શુભ સંદેશની અંદર યહૂદા એ અંધકારમાં જાય છે. જેમ જેમ પ્રભુથી દૂર જાય છે તેમ એ અંધકારમાં સપડાય છે. આપણા દરેકના માટે એક ચોઈસ છે, પસંદગી છે. મારે અંધકાર પસંદ કરવો કે મારે પ્રકાશ પસંદ કરવો? આવો પ્રકાશ પસંદ કરીને પ્રભુના રસ્તે ચાલીએ. તુજ કરણીનો માર્ગ વળો, અબ પસ્તાવો કરજે. સવડે માર્ગ વળી પ્રેમથી, પ્રભુને શિર તુજ ધરજે. સ્મરી લે માનવ માટી જાય, તું મળશે